નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાલેજ નજીક આવેલી HHFMC એકેડમી સ્કૂલ ખાતે સમન્વય 2025 કાર્યક્રમ યોજાયો। સાથે સાથે તાલીમે દિન વ તરફૂઝ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું। ભરૂચના પાલેજ નજીક આવેલી HHFMC એકેડમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય 2025 કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી। ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાલીમે દિન વ તસવ્વુફ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કડીવાલા સમાજના ઇમ્તિયાઝ મોદી કે જેઓએ PhDની પદવી પ્રાપ્ત કરી હતી, તેઓનું સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબે કહ્યું છે કે તમામ ઇબાદતોથી બહેતર ઇબાદત જરૂરમંદોને દુઃખી લોકોને મદદરૂપ બનવું। કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ જે સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યો છે, તે ખૂબ જ સરાહનીય અને અન્ય માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે। છાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ સરાહનીય કાર્ય છે। આપ સૌ અભિનંદનને પાત્ર છો, એમ તેઓએ જણાવ્યું હતું। આપને સૌ એ નેક નિયતિથી કામ કરવાનું છે। કડીવાલા સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓનું ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા। આજ રોજ કડીવાલા ગાંધી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવ્યા, તેમજ સમાજના એન્જિનિયર્સનું સન્માન કરવામાં આવ્યું। અને આ જે કડીવાલા ગાંધી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ છે, તે મોટા મિયાँ માગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત એકમાત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ બાબા સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો। અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું, સમાજને આગળ લાવવાના બધા પ્રયત્નો કરીશું।